પ્રકાશ કોણ છે? સેલ્ફ એક્સપ્લેનેટરી છે અલ્કેશ, પણ ક્યારેક આપણે એની ચર્ચા કરશું એવું હશે તો, અને એને બહાર વોટ્સએપના માધ્યમથી લોકો સુધી પહોંચાડીશું. કેમ કે આવી ડિટેલોમાં જઈશું ને તો ઘણી બધી ડિટેલો જોઈ છે, પણ આટલાથી લોકો સમજી રહ્યા છે કે ડિસિપ્લિનથી રહેવાનું, અહીંયા સંયમ રાખવાનું મતલબ એ છે કે પરિસ્થિતિ વધારે વેરવિખેર ના આવી જાય, એમાં ડિસઓર્ગનાઇઝ વધારે ના થાય, જે બગડી રહ્યું છે એ વધારે ના બગડી જાય. કારણ શું છે કે જેટલો ઉદ્વેગ વધશે, જેટલો ઘર્ષણ વધશે, જેટલો વિગ્રહ વધશે ઘરમાં, એટલો ભગવદ સ્મરણ દૂર થઈ જશે. એટલે જ શરણાગતિનો જે ભાવ છે એ વિસ્મૃત થશે. સેવાની પરિસ્થિતિ તો જળવાશે જ નહીં, એ તો અશક્ય બની જશે. આ ઘરમાં અત્યારે ક્યાંક જેને ભગવદ ઈચ્છા કહીએ કે જે કહીએ, પણ અત્યારે અંશે કે વધુ પ્રમાણમાં બની રહ્યું છે. એટલે ઓલમોસ્ટ એવરીબડી નોઝ કે હાઉ ટુ ડિસિપ્લિન વન્સ ઓન સેલ્ફ. આવી પરિસ્થિતિમાં ક્યાં સંયમ લાવવું. एक बात कहूं अल्केश, जब बच्चा कंधे के बराबर हो जाता है और गाड़ी में उस पे ब्लेड फिरने लगता है, उस वक्त बच्चा कहीं अपने आवेश में जब बोलता है ना सामने, तो पिता का मौन अपने आप, विवेकी पिता को मौन अपने आप सिद्ध हो जाता है. क्योंकि विवेकी पिता जानता है कि उन सारी बातों का जवाब देना और विस्फोटक स्थिति को क्रिएट करेगा, परिस्थिति को कहीं संयम में नहीं लाएगा. जस्ट फॉर एग्जाम्पल, कृष्ण हमारे जन्मना दावतना वचना उन सारी किताबों को पढ़ के जो अपने पाप को समझता है, खपती समझते हैं, उन सारी किताबों को हम काबिल जब्ती समझते हैं. जिन बातों को पढ़कर बेटे आज के बाप को खपती समझते हैं, उन सारी किताबों को हम काबिल जब्ती समझते हैं. चलो, કારણ કે ઘર્ષણથી બચવું તે બધાની સુખ શાંતિ માટેનો પહેલો આધાર છે. જો મોહમાં પડી જઈશું તો આપણને જીવનમાં સાર્થકતા કે સફળતા નહીં મળે. જો આપણે પરિસ્થિતિ અનુસાર પોતાની જાતને ન ઢાળી લીધી તો કલ્યાણની સિદ્ધિ દુષ્કર કે અઘરી બની જાય છે. માટે એટલું જ નહીં, પરંતુ આપણી દુનિયામાં આવેલા આપણા ઘર પરિવારના સભ્યો માટે આપણે પોતે પણ ઉદાસીન બની તેઓ માટે બાધક ન બની જઈએ તેવા પ્રયાસ કરતા રહેવા જોઈએ. कोई अपने प्रति उदास हो रहा है वो ठीक है, उसे तो हम बहुत अच्छा उसका एनालिसिस कर देते हैं, पर जब हम उदास बन जाए तो उसके क्या परिणाम आते हैं, उस पर भी तो हमारी दृष्टि होनी चाहिए. दैट्स द होल थिंग. चलो, કારણ કે ઉપર કહેલી આત્મીયજનોની ઉદાસીનતાની જેમ એક વ્યક્તિ તરીકે આ આપણી બાજુનું પાસું છે. આ આપણી બાજુનું પાસું છે. જેમ આપણે પેલી બાજુના પાસાની વાત કરી રહ્યા છીએ, એટલે આપણા બાજુનું પાસું હોય ને. अगर हम उन लोगों के अपने आत्मियों के लिए उदास बन जाएंगे तो उन पर क्या प्रतिक्रिया होगी. बात ये, उनकी उदासीनता हम पर क्या प्रतिक्रिया कर रही है, उस पर तो हम संयम कर ही रहे हैं. वहाँ तो संयम की, डिसिप्लिन की बात है ही, पर हमारे लिए क्या है, वाइस वर्सा है. चलो, ये ज्यादा विस्फोटक घातक है हमारे. 8वें श्लोक में अवधानेन पाताद्वै मर्यादां हित चिंतने बाहुल्यम नापि साधनोति श्रेयः स्नेहेपि सर्वदा. સંસ્કૃતમાં એક સુભાષિત સૂત્ર છે, સાવધાનેન વર્તિતવ્યમ, એટલે કે લોક વ્યવહારમાં સર્વદા સાવધાનીથી જ વર્તવું. વિચારી જોજો, સનાતન સંસ્કૃતિને જીવનારા આપણા મહાપુરુષોની કહેવતોમાં મનુષ્ય માત્રનું લોક પરલોકનું હિત કેવી રીતે સમાયેલું હોય છે. તેથી સાવધાનીથી અર્થાત વિવેકપૂર્વક પોતાના ઘર ગ્રહસ્થમાં, એટલે કે અપની દુનિયામાં કે સબકી દુનિયામાં બધાના ક્લેશ રહિત
જીવનના સંતુલન માટેની મર્યાદાનું રક્ષણ કરતા રહેવું જોઈએ. વધારે પડતો સ્નેહ પણ આમાં કંઈ હંમેશા શ્રેષ્ઠ સાધતો નથી. સ્નેહની પણ એક મર્યાદા, સીમા રાખવી જોઈએ. કારણ કે અવિચારી સ્નેહ પોતે સ્નેહકર્તાનું તેમજ સ્નેહીજનોનું અહિત કરી બેસે છે. આ સંદર્ભમાં કેટલાક વર્ષો પહેલા ઉર્દુનો એક શેર દ્રષ્ટિગોચર થયેલો, પરંતુ આ લેખન કરાવતા તેનો પૂર્વાર્ધ જ યાદ આવે છે, ઉત્તરાર્ધ ખ્યાલમાં આવતો નથી. તેથી તેની પૂર્તિ હઝરત ઝમીર પાસે કરાવી તમારી સુધી પહોંચાડી રહ્યો છે. हजरत जमीर को जानते हैं कि नहीं आप? जाना बहुत अच्छा. उर्दू में हजरत मिस्टर को या श्रीमान को कहते हैं. जीना भी सीख लीजिए नाकामियों के साथ. इतना ही मेरे बहुत समय से स्मृति में घूम रहे थे. कोई पुराना शेर सुने तो मैंने आपको आगे को दूसरा पार्ट ध्यान ही नहीं आ रहा, तो आपको उत्तरा फिर मेरे खुद को ध्यान आया. मैंने कि हजरत जमीन को ये क्या जरूरत है कि वो दूसरे की बात को और सोचें. शेर कंपाइल करना चाहिए. जीना भी सीख लीजिए नाकामियों के साथ. बहुत बड़ी बात कह रहा हूं मैं. जीना भी सीख लीजिए नाकामियों के साथ. हर कामयाबी जिंदगी रोशन नहीं करती. हर सक्सेस अपने जीवन को रोजी नहीं बनाते. हर कामयाबी जिंदगी रोशन नहीं करती. તેથી દરેક વખતે મળતી સફળતા જીવનમાં ઉપલબ્ધિ કે ઉન્નતિને સર્જતી નથી. ઉલટું તે મનુષ્યને અધોગતિ તરફ પણ વાળી શકે છે. તેવી જ રીતે અતિ સ્નેહ પણ સંબંધોના વાતાવરણમાં એટલી બધી ચિકાશ ભરી દે છે. સ્નેહનો એક મતલબ ચિકાશ પણ હોય છે કે મનુષ્ય માટે વિવેકથી પગલું ભરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. કારણ કે પગલું ભરતા લપસી પડવાની પ્રબળ પરિસ્થિતિ સર્જાઈ જાય છે. देखो स्नेह जो है ना, वो कभी मर्यादा में रह नहीं है. एक बात मेरी समझ लीजिए कॉम्प्रिहेंशन के लिए मैं क्या कहना चाह रहा हूं. स्नेह न तो मनुष्य के प्रयत्न से होवे और न कभी वो सीमा में रहे. क्योंकि स्नेह को स्वभाव जो है वो सागर की तरह है. नदी के स्रोत और स्रोत से फूटता भयो जो जल है वो नदी की धारा बना सके, परंतु जल की धारांशु समुद्र को निर्माण नहीं होवे. समुद्र बन जाने की अपनी ताकत होवे. यानी ये स्नेह जो है ना वो अपने बलबूते पे होवे. वो जहां घटित होना हो जाए. यानी न तो बाकी प्रयास करने से स्नेह कभी उत्पन्न होवे और न कभी स्नेह की मर्यादा भी कभी नहीं बांधी जा सके. इतना ध्यान रखियो. मेरे यहाँ कहने को मतलब ये है कि स्नेह की अभिव्यक्ति में स्नेह जब वह को स्रोत में से उठ रहे हो है, वह स्नेह की अभिव्यक्ति में अपन के पास एक मैकेनिज्म ऐसा विवेक को होना चाहिए कि अपन सामने वाले के हित के लिए कितना स्नेह व्यक्त करें और कितना नहीं करें. अगर बालक सर्दी से या टॉन्सिल से पीड़ित हो रहे हो, वह वक्त आइसक्रीम की जिद अगर पूरी करने के लिए तुम्हारा स्नेह उमड़ रहे हो है, तो वो स्नेह जो है अपनी मर्यादा से गलत उठ रहे हो है. या स्नेह पे कहीं तुम्हारा संयम, तुम्हारा कंट्रोल जरूरी है. यानी मैंने जो बात यहाँ स्नेह की कही है, अति स्नेह की, क्योंकि अति स्नेह में जैसे चिकास हो गए, स्निग्धता हो गए,
ऐसे स्नेह की स्निग्धता तुमको फिसलन पे कहीं तुमको बहका नहीं दे। यानी ये ध्यान रखिएगा कि ये अंग्रेजी में एक बहुत अच्छा शब्द है जो अपने हिंदी के और गुजराती के और संस्कृत के शब्द होते भले भी अपन को ज़्यादा पसंद नहीं हमें आजकल ये दुष्ट यवन वातावरण के और ये म्लेच्छ वातावरण के प्रभाव के कारण प्रेम यानी लव एंड इन्फेचुएशन ऐसे दो शब्द हैं। वही को दूसरा अपनो अनुवाद है स्नेह और आवेश। यानी स्नेह में कहाँ आवेश मिल जा रहा है वो बात ध्यान रखियो। जहाँ स्नेह में आवेश मिल जाएगा कहीं दुर्घटना सर्जेगी। जहाँ स्नेह की तरह से आगे प्रवाहित होएगा आगे बढ़ेगा वहाँ हमेशा मंगल और शुभ ही घटित होएगा। यानी स्नेह और आवेश और स्नेह की अभिव्यक्ति पे रहे जाने वालों तुम्हारा कंट्रोलिंग सिस्टम जो है तुम्हारा संयम जो है उतनी बात मैंने यहाँ समझाने को प्रयास किया। परिणति लाभालाभौ च लोके सदसते हिताहितो आदि व्याधि च संलक्ष्य स्वधर्मम प्रथमम धरे। मेरे सभी अपने मारी सलाह છે કે તમો એવો વિવેક કેળવો જેથી વાસ્તવમાં ક્યાં લાભ છે અને ક્યાં અલાભ। यहाँ उपस्थित है उन्हीं के लिए नहीं है, जहाँ भी मेरे सभी अपने उपस्थित और अनुपस्थित जहाँ भी है उन सब के लिए ये मेरा संबोधन है। મારી સલાહ છે કે તમો એવો વિવેક કેળવો કે જેથી વાસ્તવમાં ક્યાં લાભ છે અને ક્યાં અલાભ એટલે કે હાનિ છે। શું સબ एक बात ध्यान में रखियो, मैं कहीं कोई आज सब परिस्थिति को समझ के देख के तुमसे ऐसी कोई बात नहीं कह रहे हूँ और न तुमसे कोई ऐसी अपेक्षा रख रहे हूँ कि तुम्हें कंईक अजूकતું કરી બેસો। જે છે એ છે, जो चल रहे है वो चल रहे है, जो घटित हो रहे है वो घटित हो रहे है। बात इतनी ही है मेरी, अपनी दुनिया को लक्ष्मण रेखा के अंदर जो तुम्हारो घर है वो एक पुष्टि मार्गीय वैष्णव को घर बन्यो रहे, बहुत अच्छी बात है। वेशभूषा खान पान आचार विचार व्यवहार से नहीं तुम्हारो बस है, आई डोंट हैव टू से एनीथिंग। मुझको तुम्हारे से कोई न शिकायत है न मुझको तुमको कोई सलाह देनी है, लेकिन उतना विचार के चलियो कि वहाँ में तुम्हारे और तुम्हारे आत्मीय को हित नहीं है। तुम्हारे स्वयं को और तुम्हारे आत्मीय को सबको हित यामे है कि तुम जब वक्त घर की लक्ष्मण रेखा में हो वह वक्त तुम्हारी पुष्टि मार्गी दुनिया फलती फूलती रहे। और जब तुम घर की देहरी के बाहर, आजकल देहरी होए नहीं है तुम्हारे घर में, आजकल नए घर जो बन रहे हैं एमा उम्रो नहीं होतो, तो हमें देहरी की जरूरत नहीं पड़े, सो देहरी तो अब हट गई। लेकिन घर से जब बाहर पाँव जाए वह वक्त तुम कैसे जी रहे हो ये मेरा विषय नहीं है। While in Rome do as Romans do, या में मुझको कोई आपत्ति नहीं है। खान पान उठनो बैठनो वेशभूषा आचार विचार क्या है तुम्हारे घर की सीमा के बाहर वो मेरा विषय नहीं है। वाके अंदर क्या है वो मेरा विषय न होते भाई भी मेरा विषय याली है कि मैं तुम्हारे हित की चिंता में हूँ। तुम्हारा कभी भी कहीं भी अहित नहीं होना चाहिए। तुम्हारे घर में जो एक वैष्णव को घर है वहाँ में पुष्टि मार्ग को चिन्ह बने रहने चाहिए। अगर ये चिन्ह नहीं बने रहते तो हनुमत लाल को सारी लंका में विभीषण को घर पहचानने में नहीं आता। एक विभीषण को घर हतो कि जाको हनुमत लाल देख के बाद से समझ सके कि यहाँ कोई राम प्रेमी है। बाकी तो लंका में सब राम द्वेषी हते, राम प्रेमी हतो कौन। तो तुम्हारो देख घर देख के कम से कम श्री महाप्रभु को उभय श्री प्रभु चरण को श्री दादाजी को ये प्रतीति होए कि ये मेरे कोई सेवक को घर है। अगर उतने या घर की आबादी बनाए रख सकते हो तो मेरी सारी शुभकामना और मंगल कामना तुम्हारे संग है। बाकी तो तुम जानो कि क्या करना चाहिए। मैं कोई तुम्हारे घर पे रूलिंग करने नहीं बैठा हूँ, लेकिन ये मेरी अम्बल तुमको एक
एडवाइस है, एक सलाह है कि अपने घर को एक वैष्णव को घर बने रहने दो। बाहर की दुनिया जो चल रही है वहाँ के लिए मेरे कोई सुझाव तुमको नहीं है। या दृष्टि से अब या श्लोक को समझिए। गोकुल શું સદ છે અને શું અસદ છે, ક્યાં તમારું અને તમારા આત્મીય માટેનું સાચું હિત કે અહિત છે તે પીછાણી શકો। આધિ મતલબ માનસિક પીડા અને વ્યાધિ મતલબ શારીરિક પીડા। આમ તમારી અસાવધાનીથી તમે એવી કોઈ આધિ કે વ્યાધિના ચક્રવ્યૂહમાં સપડાઈ ન જાઓ કે જે તમને પોતાના આત્મધર્મ પુષ્ટિ ધર્માચરણથી વિચલિત કરી દે। વર્તમાન જગતમાં ભૌતિક આકર્ષણ અને ઇન્દ્રિય સુખનો ભોગવા ખૂબ જ પ્રબળ અને સર્વવ્યાપી બની ગયા છે। તેથી અપની દુનિયા અને સબકી દુનિયાની વચ્ચે રહેલી લક્ષ્મણ રેખાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં રાખી તમારી અપની દુનિયાના અને સબકી દુનિયાના વ્યવહારનું સંચાલન કરશો તો મારા આ શ્લોકમાં ઉપર કહેલા લાભ અલાભ સદ અસદ હિત અહિત વગેરેના તમામ પાસાઓના મતલબ અને તેના પરિણામને પણ સારી રીતે સમજી શકશો। એ ગણિત પેસાડવું તમારું કામ છે, એ મારું નથી। મેં ખાલી એનો ફોર્મ્યુલા તમને આપી દીધો છે, બાકી તમે વિચારો ક્યાં સદ છે તમારી દૃષ્ટિએ, ક્યાં અસદ છે, ક્યાં લાભ છે, ક્યાં અલાભ છે, ક્યાં હાનિ છે, ક્યાં શું થઈ રહ્યું છે, એ તમારો વિષય। તમારી અપની દુનિયામાં રહેલા તમારા આત્મીયોને સબકી દુનિયામાં ચાલતી રહેણી કરણી, ખાન પાન, ભૂષા, ભાષા વ્યવહારને અટકાવવા જશો તો લક્ષ્મણ રેખાની એક બાજુએ તમારી અપની દુનિયામાં આવતા ભૂકંપ માટેનો બંદોબસ્ત કરી રાખજો। ફરી વાંચો, ફરી સમજો, बहुत हंसियो लेकिन अंदर वो तकलीफ महसूस करते भाई। कभी कभी मनुष्य की हंसी जो है ना, वो मुस्कुराहट आवे लेकिन वह मुस्कुराहट की एक वेदना अंदर होए। वही वेदना ये लिखते भाई मैंने तुम्हारे लिए अनुभव करी क्योंकि तुम मेरे हो यार, मैंने तुमको अपना स्वीकार्य हो। તમારી અપની દુનિયામાં રહેલા તમારા આત્મીયોને સબકી દુનિયામાં ચાલતી રહેણી કરણી, ખાન પાન, વેશભૂષા, ભાષા વ્યવહારને અટકાવવા જશો। બધા પીડાયા છો આનાથી, ના નહીં પાડતા ખોટું બોલવામાં, અસત્ય મંજૂર નથી, બધું અંદર જ રહેવા દો। એ પણ ના દર્શાવો મોઢાથી કે હા આ સાચું છે, પણ સાચું છે। તે અટકાવવા જશો તો લક્ષ્મણ રેખાની એક બાજુએ તમારી અપની દુનિયામાં આવતા ભૂકંપ માટેનો બંદોબસ્ત કરી રાખજો। અને જો સબકી દુનિયામાંથી આ તમામ દૂષણોને લક્ષ્મણ રેખાની બીજી બાજુએ તમારી અપની દુનિયામાં આવતા નહીં અટકાવો તો સામાન્ય સંસારી જીવોની માફક ભવસાગરની ઉઠતી આ વિકરાળ તરંગો સુનામીની જેમ તમારા અને તમારા આત્મીયોના જીવ ચૈતન્યના કલ્યાણને સર્વથા ગળી દેશે। કલ્યાણ નહીં સાચવી શકો તમે, તમારું પોતાનું કલ્યાણ નહીં સાચવી શકો, તમારા આત્મીયોના કલ્યાણને નહીં સાચવી શકો, એટલું યાદ રાખો। આ સત્ય કટુ છે પણ દેવકીનંદન કહેતા નહીં ટકે, નહીં રૂકે, નહીં અટકે। તેથી ઉદાસીનતા, નિરાશા અને વિષાદને તમારા અંતઃકરણમાં સ્થાન આપ્યા વગર સર્વદા સેવ્ય શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણના શ્રી ચરણ રજ કણોના આશ્રયના પ્રતાપથી અંતઃકરણમાં હર્ષ, આશા અને ઉત્સાહને ભરી દઈ જે હરિ કરશે તે મમ હિતનું એવા નિશ્ચયથી અપની દુનિયા અને સબકી દુનિયાની પરિસ્થિતિમાં આપણી શારીરિક, માનસિક અને વાણીમાં રહેલા સામર્થ્ય અનુસાર વ્યવહારનું સંતુલન સાચવવાનો પૂરતો પ્રયાસ કરતા રહેશો। खुद से तो बदगुमा न हो, दिल की लगी से प्यार कर। खुद से तो बदगुमा न हो, दिल की लगी से प्यार कर। सुबह जरूर आएगी, सुबह का इंतजार। क्या बदगुमा એટલે પરિસ્થિતિઓથી એકદમ મૂંઝવણમાં આવી જવું,
અને એકદમ નિરાશ થઈ જવું. खुद से तो बदगुमाना हो, दिल में जो लौ लग रही है ना दादाजी के चरण में, दिल की लगी से प्यार कर, सुबह जरूर आएगी, सुबह का इंतजार. एक बहुत पुराने शायर को शेर याद आया हमको, जहां निसार अख्तर को है ये शेर. ना क्या चल. પરંતુ પ્રારબ્ધ વશાત કે ભગવદ ઈચ્છાના કારણે પોતાના આત્મીયોના વ્યવહારનું તંત્ર કાબુથી બહાર જતું દેખાય તો તેમાં પણ શ્રી દાદાજીના શ્રી યુગલ ચરણારવિંદનું અનુસંધાન રાખી પોતાના બુદ્ધિબળ અને વિવેક ગુમાવી ન બેસતા તેમજ હંમેશા પોતાના આત્મ કર્તવ્યતામાં પ્રધાનતા રાખીને જ લક્ષ્મણ રેખાની બંને બાજુ ઉચિત વ્યવહારને જાળવી રાખવો. ફલશ્રુતિ કલૌ વાચા શ્રયો ભક્તિ સુદુર્ગમઃ સુદુર્લભા તસ્માદ વિચિંતયેત લીલાં સ્મરેદષ્ટાક્ષરમ સદા. રેફરન્સ વિવેક ધૈર્યાશ્રયનો કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્યા ઇતિ નેમ. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે કલિયુગમાં ભક્તિ વગેરે એટલે કે પ્રપત્તિ અને ભક્તિનો માર્ગ ખૂબ જ કપરો છે. અર્થાત ભગવદ ઈચ્છા વગર તે સરળતાથી મેળવી શકાશે નહીં. તેવી પરિસ્થિતિમાં પ્રપત્તિ માર્ગના મધ્યમ અને હિમ કક્ષાના અધિકારી બની રહીને પણ યથાશક્તિ સામર્થ્ય પ્રપત્તિ માર્ગ એટલે શરણ માર્ગ એટલે આશ્રયના પણ આપણે ઉત્તમ અધિકારી બની શકતા નથી. હા, એટલો એસેસમેન્ટ યાદ રાખજો. પ્રપત્તિ માર્ગના પણ મધ્યમ અને હીન અધિકારની સીમામાં બની રહીએ તો પણ પોતાના માટે આપણે હેડ્સ ઓફ કરવું જોઈએ. બની રહીને પણ યથાશક્તિ સામર્થ્ય પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર સચ્ચિદાનંદ ઘન પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ મનન ચિંતન કથન અને અનુભાવન કરતા જ રહેવું જોઈએ. તેવું પણ ક્યારેક અઘરું બની જાય તો પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જે હાથ દે માથે મહાનુભાવ ભક્તોના વચન યાદ કરી શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના વચન પ્રમાણે સાધન અને ફળ બંનેના સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ શરણમ. નવરત્નમાં શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ ઉપાય રહેતું નથી ત્યારે બધા જ ઉપાયનો પણ જે ઉપાય છે એ ફળ અને સાધનમાં એક, સાધન અને ફળમાં એક કરીને અને શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્તેયમ એવમે મતિ. ચલો તો અંતઃકરણના મોનિટર પર નિરંતર ચાલતું એવું પણ ક્યારેક અઘરું બની જાય તો પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જે હાથ દે માથે એ શ્રવણ મનન ચિંતન પણ અઘરું બની જાય ત્યારે પણ શ્રવણ મનન ચિંતન વગેરે સિવાય કોઈ ગતિ છે નહીં. પણ કદાચ પરિસ્થિતિ આપણને મજબૂર કરી દે કે ક્યાંક એક ઉદ્વેગ, ત્યાં પણ આ ઉદ્વેગને આપણે કંટ્રોલ ન કરી શકીએ તો શું થાય અને શું કરવું જોઈએ એવી એક સંભાવનાનો ઉદ્ભવ કરીને એના માટે મેં લખ્યું છે. મહાનુભાવ ભક્તોના વચન યાદ કરી શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના વચન પ્રમાણે સાધન અને ફળ બંનેના સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો અંતઃકરણના મોનિટર પર નિરંતર ચાલતું તમારી સ્ક્રીન જ્યારે ચાલતી હોય ને ટીવીની એના નીચે સ્ટ્રિંગ્સ ચાલતી હોય છે, રનિંગ સ્ટ્રિંગ્સ હોય છે જે સબલિમિનલ લેવલે આવે છે. 50 વર્ષ થયા મને સાયકોલોજીની સાથે આજે પણ અપડેટેડ રાખું છું પોતાને.
સાયકાઇટ્રી અને સાયકોલોજી. સબનિમિલર એટલે શું કે જે ખ્યાલમાં ના આવે, આપણે એકદમ સ્પષ્ટ વાંચી શકતા નથી, પણ તમારા સબકોન્શિયસ લેવલે તમારી આંખોથી, તમારા વિઝનથી અંદર જતું રહે. એટલે ઘણી બધી એડ્સ જે છે ને, આપણને જાણે અજાણે પૈસા ખર્ચવા માટે મજબૂર કરી નાખે છે. એ રનિંગ સ્ટ્રિંગની જેમ તમારું જે તંત્ર બખડ જંતર ચાલતું હોય ચાલવા દેવાનું, પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, એવી એક સ્ટ્રિંગ ચાલવી જોઈએ, એ પટ્ટી ચાલતી રહેવી જોઈએ. રીડ ઇટ અગેન. श्री विठलनाथ प्रभुचरणના વચન પ્રમાણે साधन जोर जबरदस्ती भी तुम्हारे हित के लिए तुम्हारे पीछे पड़ो रहूंगा, इतना ध्यान रखो. तुम्हारी हित की हमेशा अपेक्षा है और तुम्हारे हित न होने देने की कामना कभी छोड़ूंगा. तुम्हारा अहित होना नहीं चाहिए और तुम्हारा हित घटित होना ही चाहिए. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના વચન પ્રમાણે સાધન અને ફળ બંનેના સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ શરણમ મમ, તો અંતઃકરણના મોનિટર પર નિરંતર ચાલતું જ રહેવું જોઈએ. સ્મરણનું સ્મરણ રહ્યા કરે તો મનમાં ઉત્સવની અનુભૂતિ કરવી અને મનની સ્ક્રીન પર અક્ષરના સ્મરણનું સ્મરણ બની રહે તો મનમાં ઉત્સવ માનજો, મનાવજો ઉત્સવ. ડાયાબિટીસ હોય તો પણ થોડું ગળું ખાઈ લેવામાં કાંઈ વાંધો નથી એ વખતે ઉત્સવના ક્ષણોમાં. મારા આશીર્વચન માનજો કે એ વખતે ડાયાબિટીસ તમારું સુગર લેવલ નહીં વધે. चलो स्मरण स्मरण आशीर्वाद नहीं दे रहे हूं. हाँ, या ब्राह्मण देशु इनके चरणारविंद की इतनी उपासना करी है मैंने कि मैं आशीर्वाद देने को सामर्थ्य रखूं, इतना ध्यान रखिए. चलो સ્મરણનું સ્મરણ રહ્યા કરે તો મનમાં ઉત્સવની અનુભૂતિ કરવી અને મનની સ્ક્રીન પર ફરતી શ્રી કૃષ્ણ શરણમ મમની લીટી ક્યારેક વિસ્મૃત થઈ જાય તો વિસ્મૃતિની જે ક્ષણે પણ સ્મૃતિમાં પ્રવેશ થાય ત્યારે વિસ્મૃતિ રૂપ ગ્લાનિ કે ખિન્નતાનો ભાવ છોડી સ્મૃતિનો પરમાનંદ માણતા રહે. जितने अंश में विस्मरण हो गए है, बाकी ग्लानि को खेद मत करियो. जब याद आए वहां से शुरू श्री कृष्ण शरणम मम. પરમાનંદ માણતા રહેવું તે કોઈ પણ પુષ્ટિ માર્ગીય જીવ માટે ખરેખર સાચી અને ખરી અવસ્થા છે. તમે બધા કહેતા જ હોવ છો ને, જાગ્યા ત્યારથી સવાર. એટલે દિવસમાં 10 વાર સૂઈ જઈએ અને 10 વાર યાદ આવે કે સ્મરણ રહી ગયું, જાગ્યા ત્યારથી સવાર. યાદ રાખજો, વિસ્મૃતિના અંધકારની ગ્લાનિમાં તમારા અમૂલ્ય ક્ષણોને વેડફી ન નાખતા. ફરી વાંચો. યાદ રાખજો, વિસ્મૃતિના અંધકારની ગ્લાનિમાં, અષ્ટાક્ષરની વિસ્મૃતિના ક્ષણોમાં, એ અંધકારની ગ્લાનિમાં તમારા અમૂલ્ય ક્ષણોને વેડફી ન નાખતા. તેથી જે ક્ષણો તમે ગ્લાનિ કે ખિન્નપણામાં નાખવાના હો તે ક્ષણોમાં અષ્ટાક્ષરની પંક્તિને ફરી તમારા માનસમાં ફરવા દેવી. આપણા દેશના પ્રસિદ્ધ શાયર બશીર બદ્ર કહે છે, बहुत खूबसूरत बात कही है. अब तो यहाँ वक्त जी रहे हैं कि नहीं मालूम नहीं है. मेरे बड़े प्रिय शायर में से हैं ये, डिमेंशिया से पीड़ित हो गए बेचारे, स्मृति चली गई इनकी. बहुत टॉल लेवल को शायर है. वो बड़ा रहीम और करीम है, वो बड़ा रहीम और करीम. जाके अंदर दया होए, रहम होए, वाको नाम रहीम है. और जो कृपा करे वाको नाम करीम है. यानी ये दया और कृपा में फर्क है. पुष्टि मार्ग दया को मार्ग नहीं है, कृपा का मार्ग. वो बड़ा रहीम और करीम है,
मुझे ये सिफत भी अता करे। મને આ એક ખૂબી આપી દે, મને एक वरदान આપી दे कि तुझे भूलने की दुआ करूं। तो को भूल जाने की मैं दुआ करूं ना, तो दुआ में मेरी असर ना हो। मेरी दुआ ईश्वर को कबूल ही नहीं हो अगर मैं तेरी भूलने की दुआ करूं तो मेरे स्वभाववश मैं अष्टाक्षर को स्मरण भूल भी जाऊं तो वो मेरे भूलने की जो आदत है वो आदत भगवान को कबूल ना हो, वो मेरी आदत को दूर करे। या संदर्भ में मैंने ये शेर उनको याद आया, उनको वापस है तो मेरे आधो शेर याद आया, शेर याद नहीं आया। फिर ये मेरे शेरन की पूर्ति करती हूँ। तो ये सच्ची अर्धांगिनी ने वक्त वो मुझको वह सूत्र दियो तो पूरा शेर फिर याद आयो। वो बड़ा रहीम वो करीम है, मुझे ये सिफत भी अता करे, तुझे भूलने की दुआ करूं तो दुआ में मेरी असर ना हो। तो ये मेरी भूलने की आदत कहीं मेरी आदत न बन जाए, बस इतनी श्री दादाजी कृपा करें। चलो बोलो। આપણા લૌકિક આવેશો આપણને ઇન્દ્રિય તર્પણની ભૂલ ભલૈયામાં નાખીને જો આપણા સ્વામીનું વિસ્મરણ કરી દેવા માંગતા હોય તો આપણા એ કરાવી દેવા માંગતા હોય કરાવી દેવા માંગતા હોય કરેક્શન તો આપણા એ ભૂલી જવાના પ્રયાસો ક્યારે बेटा जिंदगी में हर भूल को करेक्शन वो नहीं करे, कुछ भूलें ऐसी भी करनी चाहिए कि जिनके करेक्शन नहीं हो। हाँ देखिए कैसे अच्छा शेर याद दिलाया इंसान से फरिश्ता न बन जाऊं कहीं, इंसान से फरिश्ता देवता न बन जाऊं कहीं, इसीलिए कभी कभी गुनाह भी कर लेता। प्रत्यक्ष नाम के प्रमाण। चलो એ ભૂલી જવાના પ્રયાસો ક્યારે સફળ ના થાય, ક્યારેય સફળ ના થાય, ક્યારેય સફળ ના થાય। આપણા સ્વામીનું વિસ્મરણ કરી દેવા માંગતા હોય, બાકીને જો કરાવી દેવા માંગતા હોય તો આપણા એ ભૂલી જવાના પ્રયાસો ક્યારેય સફળ ના થાય, ક્યારેય સફળ ના થાય, ક્યારેય સફળ ના થાય, તો દુઆ में मेरी असर न हो। चल साम्प्रतं भाति मामेवं सुशक्यं सुलभं वरं श्रुत्वा भाषां वै कलौ तद हरि कीर्तनम्। और श्रीमद् भागवत को 12:52 कृते यत् ध्यायतो विष्णु त्रेतायां यजतो मखै द्वापरे परिचर्यायां कलो तद हरि कीर्तनम्। श्रीमद् भागवतની સમાધિ ભાષાનો આશ્રય લીધેલા મુજ દેવકી નંદનને વિહંગ અવલોકનથી વિહંગાવલોકન તમને ખ્યાલમાં આવે છે ને, બર્ડ્સ આઈ વ્યૂ ઉપરથી જોઈએ તો બધું જ દેખાય એ રીતે આ વિહંગાવલોકન અવલોકન કરવાથી એમ એટલા મતલબ વર્તમાન સમયમાં તો ઉપર ફલશ્રુતિમાં કહેવાયેલા શ્લોકમાં રહેલા તાત્પર્યમાં જ બધું સુશક્ય સુલભ અને વરદાન જેવું ફળ આપનાર પ્રતીત થાય છે। જે મેં અષ્ટાક્ષરની વાત કરી ઉપર, કારણ કે સ્વયં સમાધિ ભાષા આજ્ઞા કરે છે। સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો દ્વારા એમની આરાધના કરવાથી, દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે છે તે કલિયુગમાં માત્ર ભગવત નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે। श्री कृष्ण दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो भरोसो।
चरण के साधन और नहीं आखरी में जासो गरीबे सूर कहाँ कहे श्री गोकुल नाथ की जय, श्री गोकुल नाथ की जय, श्री गोकुल